નમસ્કાર દોસ્તો, તો રિસેન્ટલી 2 દિવસ પહેલા જ મેં ફોરેસ્ટ ગાર્ડનો એક વિડીયો મૂકેલો હતો. તો એમાં મેં ફોરેસ્ટ ગાર્ડનો મેં જે 2021-22માં જે ગ્રાઉન્ડ આપેલું હતું ફિઝિકલ, તો તેના વિશે મારો એક્સપિરિયન્સ શેર કરેલો હતો. તો મિત્રો, એ વિડીયામાં બધા વિદ્યાર્થીઓની એક જ કોમેન્ટ હતી કે મારે 90+ માર્ક્સ થાય છે અને મારે અમદાવાદ જિલ્લો છે, મારે દાહોદમાં એટલા માર્ક્સ થાય છે, તો મારો વારો મારું ફિઝિકલ ફોરેસ્ટ ગાર્ડમાં આવશે કે નહીં. તો મિત્રો, મેજોરિટી એ વિડીયોમાં એક જ કોમેન્ટ જોવા મળી હતી. તો એ કોમેન્ટ ના અનુસારમાં જ મેં આ ફરીથી એક વિડીયો બનાવ્યો. ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ ફિઝિકલ હું ખાલી દેવા માટે જ ગયો હતો અને ઘણા ટાઈમથી મારી યુટ્યુબ ચાલુ છે, એટલા માટે મેં 1 વર્ષ પહેલા પણ જે મેં ફિઝિકલ કરેલું હતું તેનો આખો વિડીયો મેં શેર કરેલો હતો. તો એના રિલેટેડ જ મેં ગયા વિડીયોમાં વાત કરી હતી. તો ઘણા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે મારે એટલા માર્ક્સ થાય છે તો હું ફિઝિકલ કરું. તો મિત્રો, હું આ વિડીયોમાં એક તમને પ્રેક્ટિકલ વાત કહેવા માંગુ કે તમે કોઈ બી ડિસ્ટ્રિક્ટમાં રહેતા હો, એ ડિસ્ટ્રિક્ટમાં તમે જ્યાં બી રહેતા હો ત્યાં તમારે નજીકમાં કોઈ ગ્રાઉન્ડ હોય તો ત્યાં જઈ અને જેટલા બી વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે તો એ વિદ્યાર્થીને જઈ અને પૂછો કે તમારે જે ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ લેવાનું છે, 5 ટેસ્ટ લેવાની છે: લાંબી કૂદ, રનિંગ, ઊંચી કૂદ, રસ્સાસળ અને પુલઅપ્સ. અને એક છઠ્ઠી ટેસ્ટ હોય છે વોકિંગની, જે 25 કિલોમીટર જેવું વોકિંગ કરવાનું હોય છે. તો તમારા નજીકના ગ્રાઉન્ડમાં જઈ અને તમે એક સર્વે કરો અને ત્યાં જઈ અને જે લોકો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે તેને જઈને પૂછો કે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની આ 5 ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ કરી નાખે. તમે કોઈ બી ગ્રાઉન્ડમાં જશો, ઓછામાં ઓછા તમને જો 5 સ્ટુડન્ટ એમ કહી દે ને કે હું આ 5 આજની તારીખમાં ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ કરી નાખીશ, તો તમારે 80+ માર્ક્સ થાય અથવા 90+ માર્ક્સ થાય તો તમે તૈયારી નહીં કરતા. અને તમે કોઈ બી નજીકના ગ્રાઉન્ડમાં જાઓ છો અને તમને ત્યાં કહી દે કે અમારે ગ્રાઉન્ડ એટલે કે 5 ફિઝિકલ ટેસ્ટ જે છે એ નથી થતી, તો તમે આજથી જ તમારી ફિઝિકલ ટેસ્ટ, તમારે 80+ માર્ક્સ તમારું ફાઇનલ મેરિટ આવે તો તમારે 80+ માર્ક્સ થાય તો તમે તૈયારી શરૂ કરી જ દેજો. તમે ગ્રાઉન્ડમાં જઈ અને પૂછજો અને એક પણ વિદ્યાર્થી ના પાડે તો તમારે 80+ માર્ક્સ થાય તો તૈયારી તમે શરૂ કરી જ દેજો. કારણ કે ફિઝિકલ ફોરેસ્ટ ગાર્ડનું જે 5 ફિઝિકલ ટેસ્ટ છે જે વિદ્યાર્થીઓ આપેલી છે, અને મને પણ ખુદ ગ્રાઉન્ડમાં ગયો ત્યારે ખુદ એક્સપિરિયન્સ થયેલો કે આ ટેસ્ટ એટલી બધી હાર્ડ છે કે 6-7 મહિના મિનિમમ કોઈ બી વ્યક્તિ તૈયારી કરે તો બી કરવી બહુ મુશ્કેલ કામ છે આ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે તેઓ નોર્મલાઇઝેશનને લઈને અટવાય છે કે મારે 90 માર્ક્સ છે તો નોર્મલાઇઝેશનમાં ઘટી જાય, વધી જાય. પરંતુ મિત્રો, હવે આ મહિના સુધીમાં એનું ફાઇનલ મેરિટ અને નોર્મલાઇઝેશન ફોરેસ્ટ ગાર્ડનું થઈ જાય એવી શક્યતા છે. તો આ મહિનો આપણે વેઇટ કરીએ અને બાકી નોર્મલાઇઝેશન થઈ અને પછી માર્ક્સ થાય 80+, અને જો નોર્મલાઇઝેશન થઈ અને માર્ક્સ થાય તો મેં તમને જે કીધું સર્વે કરવાનું, એ રીતે સર્વે કરો અને ફિઝિકલ ટેસ્ટની તૈયારી કમ્પ્લીટ કરવાનું શરૂ કરી દો. ફિઝિકલ ટેસ્ટ મેં તમને પહેલા વિડીયોમાં વાત કરી પ્રમાણે ફિઝિકલ ટેસ્ટ તમારી તમે પાસ કરશો, તમારું નામ મેરિટમાં નહીં આવે તો બી તમને પોલીસ કોન્સ્ટેબલમાં તો તમારે કાયમ આવવાનું જ છે. તો આ સર્વે કરી અને તમે ફિઝિકલ ટેસ્ટ કરવાનું શરૂ કરી દો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપણે સારથી બુક વિશે માહિતી મેળવી લઈએ. આ સારથી બુક છે સીસી મેન્સની જે લોકો તૈયારી કરતા હોય, જે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓને ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે. કારણ કે સીસી મેન્સ જે આ વર્ષે જે નવો કોન્સેપ્ટ લાવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ, તો એક નવો કોન્સેપ્ટ છે અને મેન્સ ક્લાસ 3માં પણ શરૂ થઈ ગઈ છે. તો આ ફર્સ્ટ ટાઈમ છે. તો બધા એકેડમી વાળાનો અને બધા સરનો બધાનો કહેવાનો એક જ આગ્રહ છે કે PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, જીપીએસસીના જેટલા બી પહેલાના જે પ્રશ્નપત્રો હોય તો તેમાં જેટલા બી પ્રશ્નો પૂછાયેલા હોય તો તે પ્રશ્નો પહેલા કરવા જોઈએ. તો તેના માટે આ સારથી જે બુક છે એ બેસ્ટ કોન્સેપ્ટ છે. અને જેટલા બી સબ્જેક્ટ છે GSના, તો તેમાં બધા સબ્જેક્ટ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ
ત્યારબાદ બંધારણ, નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આ બધા સબ્જેક્ટ આ એક જ બુકમાં સમાવેશ કરેલો છે અને બધા સબ્જેક્ટનો ટોપિક વાઇઝ છે. સીસી મેન્સમાં 9 થી 10 જેવા સબ્જેક્ટ છે જીએસમાં. તો જીએસમાં 9 થી 10 સબ્જેક્ટ છે અને પ્રશ્ન જો એક પ્રશ્ન 10 માર્ક્સનો આવશે તો 150 માર્ક્સનું પેપર રહેશે. તો એક સબ્જેક્ટમાંથી 1 થી 2 પ્રશ્ન કાઢી શકે. તો એના માટે આખો સબ્જેક્ટ કરવા કરતાં આપણે પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચનના જે પ્રશ્નો હોય એ જ બેઠા કરી નાખીએ તો એમાંથી આવવાનો ચાન્સ પૂરેપૂરો થઈ જાય. તો એ માટે જ સારથી એક મસ્ત બુક છે જેમાં જીપીએસસીના જેટલી બી જીપીએસસીની પરીક્ષા લેવાની એટલા જે પહેલાની બધી પરીક્ષાઓ છે એના બધા જ પ્રશ્નો આ બુકમાં આપેલા છે. તો જો તમારી સીસી મેથ્સની તૈયારી કરતા હો તો તમારે આ બુક અવશ્ય વસાવી જોઈએ. તમને નજીકના સ્ટોરમાં મળી રહેશે અને અત્યારે બેસ્ટ સેલિંગ બુક છે સારથી. તો તમે નજીકના સ્ટોરમાં જઈ અને વસાવી શકો છો. મિત્રો, તમારી આજુબાજુ ઘણા બધા મિત્રો એવા હશે કે જે ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ કરી નાખતા હશે, પરંતુ તેના માર્ક્સ પૂછજો તો એ એક 80 થી 100 માર્ક્સની ફોરેસ્ટ ગાર્ડની જે 80 થી 100 માર્ક્સની બોર્ડર છે તો તેમાં જ તમને જોવા મળશે. એટલે કે એને પણ 80 થી 100 ની વચ્ચે થતા હશે. તો અત્યારના મોટા ભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં રહે છે કે 80 થી 100 માં માર્ક્સ છે તો મારું મેરિટમાં નામ નહીં આવે. પરંતુ મેં અગાઉના વિડીયો પર કહેલું કે 130-40 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ જરા પણ નથી થતું. એટલે એ લોકોનો તમે એમ ના વિચારો કે મેરિટ હાઈ જશે, 90-100 માર્ક્સ હશે અને તમારું જો ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો મેરિટમાં આવવાના પૂરેપૂરા ચાન્સ હશે. રેલવે ગ્રુપ ડી ની વાત કરું કે જે આ ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ ટીસીએસ દ્વારા કન્ડક્ટ કરવામાં આવી તો એ એક્ઝામ રેલવેની એક્ઝામ પર ટીસીએસ જ કન્ડક્ટ કરે છે. તો નોર્મલાઇઝની વાત કરું તો જ્યારે રેલવે ગ્રુપ ડી ની પરીક્ષા 2018-2020માં આપેલી ત્યારે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને 100 માર્ક્સનું પેપર હોય રેલવે ગ્રુપ ડીમાં, તેમાંથી 58 માર્ક્સ જે વિદ્યાર્થીને આવે તો એની શિફ્ટ હાર્ડ હોય તો નોર્મલાઇઝેશન થઈ અને 70 માર્ક્સ 75 માર્ક્સ સુધી પણ પહોંચેલા છે. અને ફોરેસ્ટ ગાર્ડનું પેપર તો 200 માર્ક્સનું છે. તો એમાં નોર્મલાઇઝેશનમાં 10 થી 15 માર્ક્સનો 20 માર્ક્સનો જમ્પ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો જે વિદ્યાર્થીઓને 70 માર્ક્સ હોય તો નોર્મલાઇઝેશન તો બધા વિદ્યાર્થીઓનું થવાનું છે. તો જે વિદ્યાર્થીઓને 70 માર્ક્સ હોય તો તેને બી 80 અથવા 90 સુધી પહોંચી શકે. એવું નથી કે 70 માર્ક્સ છે તો ફાઇનલ મેં તો મારું મતલબ 80+ નહીં થાય. ફાઇનલ બધી ગેમ નોર્મલાઇઝેશનની છે. અને ગ્રાઉન્ડની વાત કરું તો તમે ગ્રાઉન્ડમાં જશો ને ત્યારે તમને ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ પરફેક્ટ તૈયારી કરે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ખાલી દેવા ખાતર જ આવતા હોય છે. જેવી રનિંગ પૂરી થાય એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ રનિંગમાંથી જ આઉટ થઈ જશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે 1600 મીટર રનિંગ છે તો એમાં એક સાથે 80 થી 100 વિદ્યાર્થીઓ રનિંગ કરાવે તો એમાં આડા વચ્ચે વિદ્યાર્થીઓ આવે. તો મિત્રો 1600 મીટર રનિંગ છે એટલે પહેલેથી જ ફાસ્ટ દોડવું પડે. તો તેમાં 1 થી 2 રાઉન્ડ થશે એટલે પહેલા 800 મીટર જેવું રનિંગ થશે. ત્યાં જેટલા બી વિદ્યાર્થીઓ તૈયારી નહીં કરતા હોય એ બધા વિદ્યાર્થીઓ સાઈડમાં જતા રહેશે અને જે વિદ્યાર્થીની પરફેક્ટ તૈયારી હશે એવા જ બધા વિદ્યાર્થીઓ 1600 મીટર એટલે કે ત્રીજા રાઉન્ડ સુધી દોડતા હશે અને એ કમ્પ્લીટ 1600 મીટર પૂરું કરશે. આ સિવાય તેમાં અંદર ગયા ત્યારે જ્યારે સુરતનું વાવ ગ્રાઉન્ડ હતું ત્યારે બીજી વાત કેવી છે કે ત્યાં ઘડિયાળ મતલબમાં જે ઓલી ડિજિટલ ઘડિયાળ આવે તે મોટી ઘડિયાળ એ પણ ચાલુ નહોતી અને કંઈ ટેકનિકલ કારણોસર એ વાત કરી હતી. અને આ સિવાય હાથમાં ઘડિયાળ પહેરેલી હતી તો એ પણ ઘડિયાળ ત્યાં કઢાવી નાખી હતી. અને એ કહેતા કે તમારા સારા માટે છે ઘડિયાળ નહીં પહેરો કારણ કે 1600 મીટર રનિંગ છે અને ઘડિયાળમાં જોવાનો ટાઈમ પણ નહીં રહે કારણ કે ખબર નહીં પડે ક્યારે રનિંગ થશે ને ક્યારે પૂરી થઈ જશે. તો આ એક ઘડિયાળ વિશે માહિતી હતી. આ સિવાય ફોરેસ્ટનું જે ગ્રાઉન્ડ હતું ત્યારે જે ફોરેસ્ટનો જે સ્ટાફ હતો તો ફોરેસ્ટના સ્ટાફ દ્વારા જ લેવામાં આવ્યું હતું. તો થોડું ગ્રાઉન્ડ ધીરે ધીરે લેવાશે, એટલું બધું સ્પીડમાં નહીં લઈ. તો મેં તમને વાત કરી પ્રમાણે સવારે 3 થી 4 વાગે જ પહોંચવાનો આગ્રહ રાખવાનો. અને બીજી કોઈ વાત નથી કહેવી. મેં તમને જે કીધું એ પ્રમાણે તમે તમારા નજીકના ગ્રાઉન્ડમાં જઈને સર્વે કરો. તમે સર્વે કરો એમાં ફોરેસ્ટમાં જે તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ ફિઝિકલ એ વિદ્યાર્થીઓ મને જેટલા બી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમાંથી
ખાલી 5 વિદ્યાર્થીઓની જો 5 ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ હોય તો પછી તમે 80+ માર્ક્સ થાય તો પણ તૈયારી નહીં કરતા. અને એક પણ વ્યક્તિ એમ નથી કહેતો, એક પણ વ્યક્તિ એમ કહે છે કે મારે મતલબ એક પણ વિદ્યાર્થીને ફિઝિકલ ટેસ્ટ 5 નથી થતી, એટલે કે ગ્રાઉન્ડ ફોરેસ્ટ ગાર્ડની જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એનું ગ્રાઉન્ડ મતલબમાં કમ્પ્લીટ નથી, તો પછી તમારે તમારું ફાઇનલ મેરિટ આવે અને તમારે જે પણ 80+, જે પણ તમારો 90, 95, 100 માર્ક્સ થતા હોય તો તમારે તૈયારી અવશ્ય કરવી જોઈએ. કારણ કે ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ તમને જેટલી સહેલી લાગે છે એટલી સહેલી નથી. અને જે વિદ્યાર્થીઓ 90 આજુબાજુ હશે એ વિદ્યાર્થીઓ ઘણા બધા એવા હશે કે જે ગામડાના હશે અને તેઓ ફિઝિકલ કમ્પ્લીટ કરી નાખતા હશે, પરંતુ તેના મનમાં ડર છે કે મેરિટ આવી જશે અને અમારું ફિઝિકલ મતલબમાં અમે ફિઝિકલ માટે પછી ત્યારે એનો નંબર લાગશે તો બી એ બેસ્ટ ટ્રાય નહીં કરી શકે. અને હવે એવું લાગી રહ્યું છે ફોરેસ્ટ ગાર્ડનું, કારણ કે વરસાદ શરૂ થઈ ગયો, વરસાદ તો 3-4 મહિના પછી એટલે કે દિવાળી બાજુ ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ લેશે. ત્યાં સુધીમાં તો 3-4 મહિનામાં ઘણા બધા વિદ્યાર્થીઓ હવે અત્યાર સુધી જોશ હતો કે ઉનાળામાં ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ લઈ લેશે, એટલે બધા વિદ્યાર્થીઓ કમ્પ્લીટ તૈયારી કરતા. પરંતુ હવે ચોમાસું શરૂ થઈ જશે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ફિઝિકલ મીન્સ કે જેટલી પરફેક્ટ તૈયારી કરતા એટલી હવે તૈયારી ચોમાસામાં નહીં થાય. તો હજી 3-4 મહિનાનો ટાઈમ છે. ચોમાસામાં રનિંગ તો સવારે દોડવા જવું જ પડશે, નકર પછી ચોમાસું પૂરું થાય અને ચોમાસામાં જો સરખી રીતે તૈયારી નહીં કરે તો પછી ચોમાસા પછી પણ ફિઝિકલ કરવું બહુ અઘરું થઈ જશે. કારણ કે જેવું ચોમાસું પૂરું થશે એટલે 1 થી 2 મહિના જેવો સમય આવશે અને પછી તરત ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ આવી જશે. અને ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પણ ગ્રાઉન્ડ છે, તો ચોમાસામાં પણ ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખવું જ પડશે, નકર ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવું એ બહુ તકલીફવાળું કામકાજ છે. તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના વિડીયોમાં આટલું જ. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે ખાલી ગ્રાઉન્ડમાં જજો અને વાત કરજો, કોઈને પૂછજો, કારણ કે મેં તો ખુદ અનુભવ કરેલા છે ઘણા બધા ગ્રાઉન્ડમાં. કોઈથી ફિઝિકલ કમ્પ્લીટ નથી થતું, અને જેનાથી ફિઝિકલ કમ્પ્લીટ થાય અને કોમેન્ટ કરજો કે કયા વ્યક્તિ છે કેટલા કે 5 ફિઝિકલ ટેસ્ટ કમ્પ્લીટ કરે. તો આપણે કોમેન્ટમાં બધા વિદ્યાર્થીઓને એક સર્વે થશે અને વિદ્યાર્થીઓને ખબર પડશે, બીજા બધા વિદ્યાર્થીઓને પણ, કે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કેટલા વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કરે છે. તમારું ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય એ લખજો અને પ્લસ તમારો જિલ્લો લખજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.